સિહોર તાલુકાનું ભાણગઢ બન્યું સંપર્ક વિહોણું હાલ પંથકના સિહોર તાલુકાનું ભાણગઢ તેમજ દેવળિયા રાજપરા આણંદપર ગામો બન્યા સંપર્ક વિહોણા। તમારું નામ? મારું નામ બારૈયા કાળુભાઈ, ગામ ભાણગઢ। કાળુભાઈ, શું સ્થિતિ? હાલ સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે જે આ પાણી આવવાના કારણે, જે કાળુભાર રંગોળીનું જે પાણી આવવાના કારણે, વરસાદ પડવાના કારણે જે અત્યારે લોકોને હાલાકી પડી રહી છે। જે તકલીફ કેવી છે? તકલીફ અત્યારે કોઈ જાતની અવરજવર થઈ ન શકે, જેના કારણે અત્યારે ફૂલ તકલીફ પડી રહી છે। ક્યાંથી ક્યાં ગામને જોડતો? અત્યારે અહીંથી ગાંગળી જવું હોય કે અથવા સિહોર જવું હોય, કોઈ વ્યવહારિક કામ છે અથવા કોઈ દવાખાને જવું હોય ઇમરજન્સી, તો જઈ શકાય નહીં। ગામ બધા ડૂબમાં છે? હા, અત્યારે હાલ પાળિયાદ ભાણગઢ ડૂબમાં સંપર્ક વિહોણો છે। જીવરાજભાઈ મંજીભાઈ સુડાસમા, ગામ ભાણગઢ। જીવરાજભાઈ, શું સ્થિતિ ગામની? ગામની આવી સ્થિતિ જે મોલ થયેલો હતો એ બધો બળી ગયો હવે, અને ખેતરે જવામાં વાંધો, અહીંથી જ પાણી તે ભાણગઢ લગન, ભાણગઢથી વટીને અમારું ખેતર એ બંધે તૂટી ગયો। કેટલા ગામો ડૂબમાં છે? ગામ તો પાળિયાદ, ભાણગઢ, દેવળિયા, માઢિયા, ત્યાં અમુક ટકા પાણીમાં છે। હા હા, પણ મેન તો હાલવાનો રસ્તો જ ઓલો છે। તકલીફ કેવી એના કારણે? બહુ। તંત્ર સમક્ષ શું આશા રાખો છો? આ બધું સારું કરે એ આશા છે, અને કાંક આ મોલ ગયાનું વળતર આપે લાગે છે તંત્ર કરશે? હવે એ તો આપણે રામ જાણે કરે કે ન કરે, માંગણી એવી છે।